10 વર્ષના એક છોકરાનો ડાબો હાથ કોઈ અકસ્માતમાં છેક ખભામાંથી કપાઈ ગયો હતો. એ છોકરાને જુડો શીખવાની ખૂબ જ ઈચ્છા હતી. જુડો એટલે સ્વરક્ષણ માટેની કરાટે પ્રકારની એક કળા. પોતાનો કપાયેલો હાથ જોઈ બધા શીખવાની ના પાડશે તો એવો ભય એને સતાવતો હતો. એક દિવસ હિંમત ભેગી કરીને જુડો શીખવતા એક ચાઇનીઝ સેન્સુઈ ગુરુ પાસે ગયો. પોતાના મનની વાત કરી. ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યો અને પછી એને જુડો શીખવાની હા પાડી. બીજા દિવસથી જ એને હાજર થઈ જવાનું પણ કહી દીધું. છોકરો ખૂબ જ ધગશ વાળો હતો. પ્રથમ દિવસથી જ એ બધું જ ફટાફટ શીખવા માંડ્યો. પરંતુ 3 મહિના પછી ગુરુએ એને બીજા વિદ્યાર્થીઓથી અલગ પાડી દીધો. હવે ગુરુએ એને ફક્ત એક જ દાવ શીખવવાનું શરૂ કર્યું. અન્ય વિદ્યાર્થીઓ ઘણા અલગ અલગ દાવપેચ શીખતા હતા, પરંતુ આ છોકરાને તો બસ દિવસ રાત એક જ દાવની પ્રેક્ટિસ કરવી પડતી હતી. એને ખૂબ નવાઈ લાગતી હતી, પણ એ તો ગુરુ જેમ કહે તેમ ખંતથી પોતાની પ્રેક્ટિસ કરતો. એવામાં એક પ્રદેશની સૌથી મોટી જુડો સ્પર્ધાનું આયોજન થયું. બધા વિદ્યાર્થીઓએ ભાગ લેવાનું નક્કી કર્યું. ગુરુએ આ છોકરાને બોલાવીને સ્પર્ધામાં ભાગ લેવા માટે જણાવ્યું. પેલા છોકરાને નવાઈ લાગી, કારણ કે એનો એક હાથ તો કપાયેલો હતો અને ગુરુએ એને તો હજુ એક જ ચાલ બરાબર શીખવી હતી. એણે થોડી આનાકાની કરી, પરંતુ ગુરુનો કડક આદેશ છતાં એણે ભાગ લેવાની પછી હા પાડી. જુડોની સ્પર્ધા શરૂ થઈ. પેલો છોકરો ફાઇનલ સુધી પહોંચી ગયો. ફાઇનલમાં એનો પ્રતિસ્પર્ધી મોટો, ઊંચો અને હટ્ટો કટ્ટો યુવાન હતો. જોવાવાળા બધાને થતું હતું કે આવડા રાક્ષસી શરીર ધરાવતા હરીફની સામે એક હાથવાળો છોકરો તરત જ હારી જશે. પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે સ્પર્ધા શરૂ થવાની 2 મિનિટમાં જ એક હાથવાળો એ છોકરો જીતી ગયો. જોનાર દરેકને નવાઈ લાગે એ તો બરાબર, પરંતુ એ એક હાથવાળા છોકરાને ખુદને પણ નવાઈ લાગી. ઘરે પાછા ફરતી વખતે એણે પોતાના સેન્સુઈને પૂછી જ લીધું કે ગુરુજી, હું ફક્ત એક જ દાવ બરાબર જાણતો હતો, છતાં કઈ રીતે જીતી ગયો? ગુરુ ધીમેથી હસીને બોલ્યા, દીકરા, તે આ એક એવા દાવ પર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું જે જુડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે, અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે. એટલે કે તારો પ્રતિસ્પર્ધી જો તારો ડાબો હાથ પકડે ને તો જ એ આ ચાલમાંથી છટકી શકે, જે એના માટે શક્ય જ નહોતું. એટલે તારી જીત નક્કી જ હતી. પેલો છોકરો આશ્ચર્ય અને અહોભાવથી ગુરુ સામે જોઈ રહ્યો. ગુરુએ એની સૌથી મોટી ખામીને જ એની સૌથી મોટી ખૂબી બનાવી દીધી હતી. આવા એક ગુરુ આપણને મળે ને જીવનમાં, તો આપણામાં પણ રહેલી ખામીઓ જે છે ને તે ખૂબી બનીને ઉભરે અને આપણે પણ સફળતાના સોપાનો સર કરી શકીએ. તમને શું કોઈ આવા ગુરુ મળ્યા છે? મળ્યા હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ને. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.